મહેસાણા જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। વડનગરના સલાટપુરામાં એક મહિલા 30 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી પુરાઈને રહેતી હતી અને જેની પીજી પોર્ટલ ઉપર અરજી કરવામાં આવી હતી। મહિલા માનસિક બીમાર હોવાની રજૂઆત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સમાજ સુરક્ષા વિભાગે ઘરમાં બંધ મહિલાનું રેસ્ક્યુ કર્યું છે। મહિલાના વિદેશમાં છૂટાછેડા બાદ મહિલા ઘરમાં પુરાઈ દુનિયાથી દૂર એકલવાયુ જીવન જીવતી હતી। મહિલાની રજૂઆતના 7 મહિના બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ બાદ તંત્ર દ્વારા મહિલાની સારવાર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ અમદાવાદની હોસ્પિટલમાં આ મહિલા સારવાર હેઠળ છે। બેનને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી અને એમને જે ટ્રીટમેન્ટ આપવાનું છે એ ટ્રીટમેન્ટ પણ આપીને અત્યારે વધારાની સારવાર માટે માનસિક બીમારીનું પણ થોડું એમને પ્રશ્ન છે તો એ સારવાર માટે એમને આપણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે। મૂળ પ્રશ્ન એમનો અસ્થિર મગજના લીધે એ પોતે બંધ કરીને રહેતા હતા। આજુબાજુના રહીશો એમને થોડા ખ્યાલ રાખતા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા સાર્વજનિક મેડિકલ કેન્દ્રના નામે વિવાદ ઉભો થયો છે। જ્યારે તે વિગતો સામે આવી છે। અહીંયા જે મેડિકલ સ્ટોર ચાલી રહ્યું છે તે ટેન્ડરની પ્રક્રિયા વગર ચાલતું હોવાનું સામે આવ્યું છે અને આ અંગે મેડિકલ સ્ટોરના કર્મીને પૂછવામાં આવતું તેને જણાવ્યું કે આ મેડિકલ સ્ટોરનું સંચાલન લાઇફલાઇન હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા કરાય છે, જે ટ્રસ્ટના ટ્રસ્ટી છગનભાઈ કથિરિયા છે, જેની ટેન્ડરની પ્રક્રિયા છેલ્લા વર્ષ 2020માં કરવામાં આવી હોવાનો દાવો છે। પરંતુ બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ છે, જેથી ગરીબ દર્દીઓ મોંઘા ભાવની દવાઓ ખરીદવા માટે મજબૂર બન્યા છે। આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીએ નિવેદન આપ્યું છે કે મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે, જે ટૂંક સમયમાં ખાલી કરી દેવામાં આવશે। કોણીના ડોક્ટરે કીધું હતું કે તમને કોણી દુખે છે તો એના માટે છે ને તમારે ઇન્જેક્શન આપવું પડશે। એટલે ઇન્જેક્શન લેવા નીચે મેડિકલમાં ગયો 3 નંબરમાં તો અંદર સિવિલ વાળાએ કીધું આ ઇન્જેક્શન અહીંયા નહીં મળે, તમારે પ્રાઇવેટમાંથી સુવિધામાંથી લેવું પડશે। એટલે પ્રાઇવેટમાંથી મેં ઇન્જેક્શન લીધું, 90 રૂપિયાનું ઇન્જેક્શન આવ્યું। આ દવા અંદર મળતી નથી। પગના દુખાવાની દવા લેવા આવ્યો તો બીપીની આપી, દુખાવાની બહારથી લેવી પડે। અહીંયા એ કે અંદરથી લઈ લ્યો મેડિકલમાંથી, સરકારીમાંથી। હે ના, એ કે સિવિલમાં એ દવા નથી રાખતા દુખાવાની। આ પગમાં નસ દબાઈ છે ને દવા મારી ચાલુ છે અહીંથી, તો 2 દવા આપી છે ને એક દવા એને એમ કીધું બહારથી લઈ લ્યો। ના, એને એમ કીધું અહીં નથી, એવું બહારથી લેવાની છે એવું કહી દીધું અમને। થોડીક દે, હા થોડીક દે ને બીજી બહારની લખી દે। એટલે અહીંયા આપી ત્યારે મેં થોડીક લીધી, પૈસા થોડુંક પાછી દઈ દઉં, બીજું હું નકર તો 700-800 થાય દવા। એકચ્યુઅલી જે આ દવાઓ છે ને એ દવાઓ બધી હોવી જોઈએ, કેમ કે જે રેગ્યુલર જે રિક્વાયરમેન્ટ વાળી દવા કે હેલ્થ મિનિસ્ટર શ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો। એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ, પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોરને સોંપી દઈશું। સંકલનનો કોઈ સવાલ જ નથી, કેમ કે હવે જે કંઈ પ્રોસિજર છે આખી ઓનલાઈન છે। મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર જીએમએસએલની અંદર કેટલી દવા છે તો ઓનલાઈન હું બેઠા બેઠા જોઈ શકું છું। એટલે સંકલનનો કોઈ અભાવ નથી। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે અપાયાની ફરિયાદ બાદ વુડાની ટીમે રેડ પાડી। બંધ મકાનો જોઈ વુડાની ટીમે ઉતાવળે કાચું કાપ્યું। વુડાની ટીમે 150 જેટલા મકાનો બહાર આડેધડ નોટિસ ચોંટાડી દીધી। વુડાની ટીમે કોઈ તપાસ કર્યા વિના જ મકાનો બહાર નોટિસ ચોંટાડતા સ્થાનિકો રોષે ભરાયા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વુડાની ટીમે મકાનો ભાડે ન આપ્યા અને નોકરીએ ગયા હોય તેવા લોકોના ઘરે પણ નોટિસ ચિપકાવી દીધી છે, જેથી લોકોને ન છૂટકે વુડાના ધક્કા ખાવાની હવે નોબત આવી છે। સ્થાનિકોએ કહ્યું કે વુડાના અધિકારીઓએ મકાન માલિકની ખરાઈ કર્યા બાદ નોટિસ મારવાની જરૂર હતી। વુડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય કે મકાન બંધ હોય, જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે। પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે અને નોકરી ધંધે ગયા હોય તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે। સીલ મારી દીધી તમારા ઘરે? હા, તમારે બાર બે રહેવાનું, હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું। તમે અહીંયા જ રહો છો? હા। તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી। લુપ્ત થતી સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। વેરાવળની યુનિવર્સિટી દ્વારા શક્તિપીઠ અંબાજીમાં 18મા યુવક મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્યભરની 34 જેટલી સંસ્કૃત કોલેજના 700 જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ શોભાયાત્રા કાઢી હતી।
આ મહોત્સવમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતની કુલ 29 જેટલી સ્પર્ધા યોજાશે, જેમાં કબડ્ડી, ખોખો, ભાલા ફેંક જેવી વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. આ યુવક મહોત્સવને 5 જાન્યુઆરી સુધી ચાલશે અને આ પ્રસંગે આજે 3 પુસ્તકો પ્રકાશિત કરી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું. सोमनाथ संस्कृत विश्वविद्यालय अंतर्गत पूरे गुजरात राज्य के 38 महाविद्यालय के छात्र इस त्रिदिवसीय खेलकूद समारोह में भाग ले रहे हैं. इसमें केवल खेलकूद का नहीं, सांस्कृतिक और खेलकूद और शैक्षणिक तीनों विषय पर यहाँ कार्यक्रम चलेगा बच्चों में. इंडियन रेड क्रॉस सोसायटी द्वारा राज्य सरकार द्वारा चाली रहेली थेलेसेमिया नाबूदी अभियान अंतर्गत एक खास केम्पનું આયોજન કરવામાં આવ્યું. શક્તિપીઠ અંબાજી ખાતે આવેલા આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં કુલ 350 જેટલા યુવક યુવતીઓનું થેલેસેમિયા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ લોકોમાં થેલેસેમિયાને લઈને જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આપણે પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા અને સિકલ સેલનો ટેસ્ટ કરતા આવ્યા છીએ. અત્યાર સુધીમાં તકરીબન 40થી 45 લાખ સુધી વિદ્યાર્થીઓના આપણે ચેકઅપ કર્યા છે. આ સેવા આપણી રેડ ક્રોસ વિનામૂલ્યે જેટલા પણ થેલેસેમિયા મેજર બાળકો છે, સિકલ સેલ એનિમિયાવાળા બાળકો છે કે પેશન્ટ હોય, એ લોકોને વિનામૂલ્યે તમામ રેડ ક્રોસની બ્રાન્ચો વિનામૂલ્યે બ્લડ ચડાવતી હોય છે. વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે છે એટલે પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી હોય છે એમનો થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ હિતાવહ છે. કિસ્સામાં જો થેલેસેમિયા હોય તો મેજર થેલેસેમિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. ટ્રાઇબલ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં સિકલ સેલ અને થેલેસેમિયાનું પ્રમાણ વધારે છે. એટલા માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ જે થેલેસેમિયા ટેસ્ટ રાખવામાં આવે છે ખૂબ જ ઉપકારક સાબિત થાય છે. ઉત્તરાયણને હવે તો ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે મોંઘવારીના કારણે ભરૂચમાં પતંગ બનાવતા પતંગવાલા પેઢીના માલિક મુશ્કેલીમાં મુકાયા છે. ગુલામ મહંમદ શેખ કે જેઓ વર્ષોથી પતંગવાલા પેઢી થકી પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે, તેમના જણાવ્યા અનુસાર હવે તેમને પતંગ બનાવવાનો વ્યવસાય બંધ થવાની કગાર ઉપર છે, જેનું મુખ્ય કારણ પતંગ બનાવવાના કાચા માલ સામાનમાં થયેલો ભાવ વધારો છે. તેમણે કહ્યું કે અમારી પેઢીમાં હું છેલ્લો વ્યક્તિ છું જે પતંગ બનાવવાનો વ્યવસાય કરી રહ્યો છે. હવે નવી પેઢીને મોંઘવારીના કારણે આ વ્યવસાયમાં રસ પણ નથી અને તેમને પતંગ બનાવવાની કામગીરી આવડતી પણ નથી અને જેથી તેમના બાદ તેમની પતંગ બનાવતી 200 વર્ષ જૂની પેઢીનો અંત આવી જશે. ज़बरदस्त महंगाई है कि पूछना ही यानी कि भला नहीं है. क्या ये वहाँ तक कि रीलों के ऊपर भी इतना ही भाव है तो वो चढ़वाई के ऊपर भी इतना ही भाव हो गया. क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सब्जियों का पोषण करे, वो भी हमें वो ख्याल आता ही रहता है. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા